હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। તો આપણે આજે આ વર્ષે મગફળી વાવવાની છે, એટલે મગફળીમાં પહેલાં આપણે ખેતરની અંદર છાણિયું ખાતર હતું એ આખી વાડીમાં પહેલાં ભરી દીધું, પછી આપણે છે તે ખેડ કરી દીધી, એટલે છાણિયું ખાતર અને માટી બે મિક્સ થઈ ગયું। અને હવે પછી આપણે ચાહ નાખ્યા છે, અને ચાહમાં મોટા ખાળિયા આવી નાખ્યા છે, અને ખાળિયાની અંદર હવે આપણે ટાસ ભરવી છે। અને ટાસ છે આપણી વાડીનો પથ્થરવાળો વિસ્તાર છે, છતાં એ મોટા મોટા પથ્થર તો આવે છે, તોય આપણે ટાસ ભરવી છે। અને જેસીબી આવ્યું છે, જેસીબી જો 3 ટ્રેક્ટર ભેગા કર્યા છે, જેસીબી આવ્યું છે। 1 અઠવાડિયાથી જેસીબીની પાછળ ફોન કરતા અને બધું માથાકૂટ કરતા, ત્યારે આજે જેસીબી આવ્યું। લોડરવાળા તો નવરા છે જ નહીં। જો એક ટ્રેક્ટર ખાલી થાય છે સાહમાં ડાયરેક્ટ, એક વાડીની અંદર ખાલી થાય છે, એક ભરવાનું કામ ચાલુ છે ને એક સાઈડમાં પડ્યું છે। જો તમે જ્યાં જોવો ને નકરો પથ્થર જ પથ્થર દેખાશે। અને વાડીના માલિક છે એ બેસી ગયા છે જેસીબીની અંદર। તડકો બહુ છે તોય માણસો જો કેવી રીતે કામ કરી રહ્યા છે। સવારના મથતા હતા, અત્યારે 11 વાગી ગયા છે। સવારના ખાલી હજી 8 જ ફેરા નાખ્યા છે, એટલો પથ્થર આવે છે અમારી આ જમીનની અંદર। જો ઓલું ટ્રેક્ટર જે છે એ ચાલુ હતું, એની અંદર પથ્થર હલવાણો હતો, એટલે પથ્થર કાઢવા હાટ થઈને ટ્રેક્ટર ઊભું રાખ્યું, અને હવે પાછા એ ટ્રેક્ટરમાંથી પથ્થર કાઢી, જે ખાળિયો હોય ખાળિયાની અંદર પથ્થર કાઢી અને વળી પાછું કામ ચાલુ કરી દીધું। જો અહીંયા જે છે એ ટ્રેક્ટર જે ભરાતું હતું એ ભરાઈ ગયું છે। હવે ડ્રાઈવર હાલ્યા જાય છે, ટ્રેક્ટર લઈને જતા રહેશે, એટલે આ બીજું ટ્રેક્ટર પડ્યું છે એ ત્યાં મંડાઈ જશે। હાલો, ટ્રેક્ટરની અંદર જે માણસો હોય એ ખાળીએ ચડી ગયા છે, એ ટ્રેક્ટર આગળ હાલતું થશે, એટલે આ ટ્રેક્ટર જો આ ડ્રાઈવરે તરત જ ટ્રેક્ટર ચાલુ કર્યું અને માંડી દીધું, ઓલું ટ્રેક્ટર આગળ નીકળી ગયું। જો એક ટ્રેક્ટર ટાસ ભરીને હાલતું થયું એટલે પાછળ બીજું ટ્રેક્ટર મંડાઈ ગયું છે। હજી આ ટ્રેક્ટર ભરાશે એટલે આમાં ઓલું જે ખેતરની અંદર ચાલુ છે વાડીની અંદર એ ખાલી થઈને અહીંયા આવતું રહેશે। વારાફરતી ત્રણેય ટ્રેક્ટર મંડાઈ જાય અને ત્રણેય ટ્રેક્ટર ખાલી થતા જાય। તો સારું, હાલો, તો એ લોકો એમના કામ કરે છે, આપણે આપણું કામ કરવાનું હવે ચાલુ કરી દઈએ, કારણ કે અત્યાર સુધી ગાયોની સેવા કરી, છાણવા સીધા કર્યા, નેણ નાખી, કારણ કે આજનું બધું કામ આપણી ઉપર હતું। અને એ સવારના જેસીબીમાં મથે છે, એટલે અને ગરમી પણ ફૂલ છે, પવન આવે છે પણ ધીમો ધીમો મધરો। તો હવે હાલો રાંધવા માંડવી। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।